स्वयं ना खादंती फलानि वृक्षा। वृक्ष अपने फल स्वयं नहीं खाते, वो फल दूसरे को देते हैं, फल बीजा ने आपे छे, पोते फल न खाय, बीजा एक ग्रहण करे छे। नादंती स्वयं खलुवारिया। बादल अपने बरसाए पानी द्वारा उगाया हुआ अनाज स्वयं नहीं खाते, वो अनाज दूसरे को देता है। अनाज छे ये बीजाने आपे छे। बादल बरसाते हुए पानी, वो पानी अनाज में चला जाता है, वो अनाज हम दूसरे को देता है। पर उपकाराय सततम विष्णु। सत्पुरुषों का जीवन पर उपकार के लिए है। सत्पुरुष होय एनु जीवन केवुं बीजा माटे छे, पोता माटे जीवता नथी। महाभारतना युद्ध समय विदुरजी यात्रा करवा गया અને તેમણે 36 વર્ષો સુધી યાત્રા કરી છે। હસ્તિનાપુરમાં આવીને ધૃતરાષ્ટ્ર રાજાને મુક્તિનો માર્ગ બતાવે। 3 અધ્યાયની આ કથા મુક્તિ પ્રકરણ એ કથા કહે છે। વિદુરજી યાત્રા દરમિયાન મૈત્રી મુનિનો સમાગમ થયો અને તેની પાસેથી વિદુરજીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું, જ્ઞાન મેળવ્યું। ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવ્યા અને વિદુરજી આવ્યા એ જાણી રાજા યુધિષ્ઠિર સહુ સંબંધીઓ સ્વાગત કર્યું। સ્વાગતમ ભોધિજ શ્રેષ્ઠ મદનુગ્રહકારકમ ઇદમ આદ્યમ ઇદમ આર્ઘ્યમ ભવદ્વે પ્રતિગ્રહ્યતા। સ્વાગત સ્વાગત। જેમ રાજા હજુ વનપ્રસ્થ ગ્રહણ કરવા વિચારતો નથી, વનપ્રસ્થ ગ્રહણ કરવાનું વિચારતો નથી। આપણે પણ અમુક સમયે આપણું રાજ છે ને છોકરાઓને દેવું જોઈએ। બાળક હોય ને, બાળક 16 વર્ષનો થાય ને એટલે બાપનો મિત્ર થઈ જાય છે। આ ઉંમર પ્રમાણે 16 વર્ષ પછી ઈ બાળક, ઈ દીકરો બાપનો મિત્ર થઈ જાય છે, જમણો હાથ બને છે। અમુક સમય પછી ને જવાબદારી સોંપવી પડે છે। આપણે જ કર્યા રાખી તો એને જિંદગીમાં આગળ જવાની ખબર ન પડે હવે શું કરવાનું છે। જવાબદારી આપણે વનપ્રસ્થ ને શરૂઆત થઈ હોય તો એ આપણે જવાબદારી લઈને બેઠા હોય છે। ઉંમર થઈ ગઈ હોય ને આપણે ઘર સંભાળીને રાખીએ છીએ, થોડીક જવાબદારી દેવી જોઈએ। આ ગુચ્છો સમજી ગયા ને, તેજુરીનો એ દેવો જોઈએ જવાબદારી, પણ એને પણ સમજવું જોઈએ આ ગુચ્છો આવે તો આપણે અભિમાન ન કરવું જોઈએ। એટલે વનપ્રસ્થ આવે પેલા જીવનની અંદર બધું સાચવીને કેવું જોઈએ, નકર ઘણી વાર વયા જાય પણ આ બધું હથાડી દીધું હોય આજુબાજુમાં ઘરમાં અને ખબર ન પડે તો એમને પડ્યું રહે। અમારે એક મિત્રને મા બાપ બિચારા ગુજરી ગયા। હવે એ મા બાપ બિચારા પેતર તો કપડા એમના ટોટલ પહેરીને જિંદગી ગાળી નાખી, કોઈ દી હારા કપડા બિચારે પહેર્યા નતા। ઈ દીકરા માટે ભેગું કરતા ગયા, ડબરા ભરતા હોનાના ને બધું ભરતા ગયા, હાચવીને એને એના મંદિરમાં રાખી દીધું કે મારા ભવિષ્યમાં આગળ જતા છોકરાઓને કામ આવે।
હું કેતો જાય જિંદગીમાં કોઈ દી ક્યાં ઈ ગામમાંથી બહાર નીકળ્યા જ નહીં. ઈ ગામમાં વાડીએ ખેતી વાડીએ આ જિંદગી ગાડી નાખી. ઉંમર થઈ ગઈ, પણ જો આ ચક્રવ્યુહ કેવું હોય છે, એક વહી જાય એટલે ઈ વ્યક્તિ ઘરમાંથી ગયો એટલે એના બળ આધારે જિંદગી જીવે છે ને. લક્ષ્મી જાય તો નારાયણ ને હાલતું જ નથી, અને નારાયણ જાય તો લક્ષ્મીને ન હાલે. હવે પેલા તો લક્ષ્મીજી વયા ગયા, એના ઘરવાળા વયા ગયા, લક્ષ્મી ઘરવાળા વયા ગયા, પણ બાપા એ તોય છોકરાઓને કીધું નહીં કે આ બધું મેં હાચવીને રાખ્યું છે, કે આ બધું તમને ભવિષ્યમાં કામ આવશે. દીકરા તો કહેતા ગયા કે બાપા તો કોઈ દી કઈ દીધું નહીં, અને બે જણા ગુજરી ગયા. અને પછી જ્યારે સંશોધન કર્યું ને તો એક ડબરું એક હોનું ઘરમાં નીકળ્યું. હિસાબ સારો, આ સત્ય ઘટના છે. એટલે ઈ બધું પૈસા લક્ષ્મી છોકરા માટે ભેગું કર્યું, પણ છેલ્લે બિચારાને પોતાને કામ ન આવ્યું. હિસાબ સારો. આપણે બધું ભેગું કરવાનું છે આપણા માટે ને છોકરાઓ માટે. હા, એ કહી દઉં કે શરીર હાલે ને તો યાત્રા કરી લેજો. હા, એ કહી દઉં ખાસો. એમાં તો હું ધન્યવાદ બનજીભાઈને દઉં કે 4 ધામની બધી યાત્રાઓ ઘણી બધી કરી છે એમને. લ્યો એ પરિવારના 2 માણસ છે, મને ખબર છે, કેમ કે સત્ય છે. યાત્રા શરીર પેલા કહે છે ને ગઈઢે ઘટપણે યાત્રા ન થાય, જુવાનીમાં થાય. આપણે શું કરી ગઈઢે ઘટપણે કરશું. કહે છે કે અમારા વહુ આવી જાય ને પછી જાશું, અને વહુ દીકરા આવે એટલે એમાં ગૂંચવાઈ જાય, ઘરનું સંભાળવામાં આ સંભાળો તે સંભાળો આ કરો. એટલે પછી હવે છોકરા આવે પછી જાશું, પછી છોકરા સંભાળવા ઊંચા ના આવે, એ પછી માયામાં ફસાતા જાય એટલે યાત્રા થાય નહીં. એટલે યાત્રા ક્યારે થવી જોઈએ? તો જુવાનીમાં યાત્રા થવી જોઈએ. શરીર હાલે વનપ્રસ્થ આવી જાય. પરમાત્મા કહે છે વાનપ્રસ્થ. બીજી બાજુ મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર પણ કુટુંબી થી છોડાવવાનો તેમણે વિચાર કર્યો, જોયું તેને નહીં ચેતવું તો પાંડવોને આશ્રય પડતા રહેશે, ત્યાં રહી શકે છે. હવે સમય એનો પાકી ગયો છે એમ સમજી વિદુરજીએ ધૃતરાષ્ટ્રને તત્વજ્ઞ બોધ જ્ઞાન આપ્યું છે. વિદુરજી યમરાજનો અવતાર હતા. એ તેમણે માંડવ્ય ઋષિનો શાપ હતો, એ અવતાર લીધો હતો. એક કથા એવી આવે છે, માંડવ્ય ઋષિ પોતાના આશ્રમમાં રહે છે, તપ કરે છે. એ આશ્રમમાં એ સમયમાં ચોરી કરી ત્યાંથી નીકળ્યા અને રાજાના સૈનિકો પકડવા પાછળ દોર્યા. ચોરેલું ધન આશ્રમમાં નાખી દીધું અને નજીકમાં એ છુપાઈ ગયા. રાજ સૈનિકો ત્યાં આવ્યા, તેમણે ધન જોયું અને છુપાયેલા ચોરોને પકડ્યા, અને સાથે એ ઋષિને પણ પકડ્યા. રાજા એવું જાહેર કર્યું એટલે રાજાએ હુકમ આપી દીધો, આ બધાને સૂળી ઉપર ચડાવી દો, બધાને સજા આપી દો. ચોરની સાથે ઋષિને પણ સૂળીમાં ચડાવવા દીધા ગયા. પાછળથી રાજાને ખબર પડી કે આમાં સાથે ઋષિ પણ છે. ત્યારે રાજાએ પોતે ત્યાં આવ્યા અને ઋષિને પાછા ઉતારી તેમને ક્ષમા માગી કે મારાથી ભૂલ થઈ છે,
આ ચોર સાથે તમને પણ આ બધાએ સુડી પર ચડાવ્યા છે. ક્ષમા માગી ઋષિએ રાજાને તો ક્ષમા આપી, પરંતુ આમાં યમદેવનો કંઈક દોષ દેખાય છે મને. એટલે યમપુરીમાં જઈ યમદેવ પાસે જવાબ માગ્યો અને યમદેવે કહ્યું કે બાળપણમાં તમે એક પતંગિયાને દર્ભની શળેથી વિંધી નાખ્યું હતું, આ એની તમને સજા મળે છે. હિસાબ કરો, નાનપણની સજા ઋષિને ત્યાં મળે છે. નાનકડો બાળક હતો, એ બાળક સમયે ખબર નથી એને મારાથી ભૂલ થઈ અને આ નાની ભૂલ અને મોટી સજા. અને આ પાપના ફળ રૂપે તમને શૂળ પર ચડાવ્યા છે. ઋષિએ કહ્યું, બાળપણમાં હું નાનકડો સમય ઋષિના શાપથી સુદ્રત પામેલા યમરાજે વિદુરજી તરીકે અવતાર લીધો. તેઓ ધર્મના જાણનાર તત્વજ્ઞાતા હતા. વિદુરજી ધૃતરાષ્ટ્રને બોધ કરતા કહ્યું, હે રાજા, હવે મહા દુષ્કાળ નજીક આવી રહ્યો છે, તેની તમે સામે જુઓ. તમારા સહુ પૂર્વજો કાળનો કોળિયો થઈ ગયા, તમારું શરીર પર વૃદ્ધ થઈ ગયું, છતાં જીવવાની આશા તમે કેમ? ભીમસેનને મારવા તમે જ્યારે અપાવ્યું, તેમજ દ્રૌપદીનું ભરી સભામાં અપમાન કરાવ્યું, તેના જ આશ્રયે રહી અને તમે ઉદર પોષણ કરો છો. હવે દિન હાલતમાં જીવવાનું શું પ્રયોજન છે? મયસી જંતો જીવતા યથા ભવા ભીમેના વિજમ પિંડ માદતે ગૃહપાલ. અહો મહિયસી જંતોર જીવા યથા ભવા. પ્રાણી માત્ર જીવવાની આશા સર્વથી મોટી હોય છે. માણસને જવું કોઈને છે જ નહીં. જવું છે નથી. જીવવાની આશા હરેકને છે, હરેકને રહેવું છે. અને એ પછી 100 વર્ષ સુધી જીવે છે. આ સત્ય ઘટના બોલું છું. આ વ્યાસપીઠનું આસન છે, વ્યાસનું આસન છે. અહીંથી જે નીકળશે શબ્દ સત્યમ પરમ ધીમહિ, સત્ય હી નીકળશે. આ સત્ય ઘટના. એક માજી મોટી ઉંમરના, આમ તો એ સમયમાં 90 ની ઉંમર હતી, એ સમયની વાત કરું. હોસ્પિટલમાં એના પરિવારને 10 થી 12 દીકરીઓ બધીને બોલાવ્યા. હોસ્પિટલમાં ડોક્ટર સાહેબ કહે છે, અમને ગંગા આપો, પાન કરાવો, બધું મૂકો. તમાજી જાગૃત થયા. હજી મને વાર છે, બોલાવો આવ્યો નથી. ઉભા થયા, કાંટો હાલવા માંડ્યો. અને ઈ માજી 110 ઉંમર થઈ ત્યાં સુધી જીવા લ્યો. આ સત્ય. મહારાજ યજમાન સાથી બીના સંગી બીના, હારે કોઈ સાથે નથી. એકલા જ આપણે એકલા જ આવ્યા છે અને એ એકલા જશું.
છોડી જશું તો સૌની હારીનો પ્રેમ. અને એ દિવસો કાઢવા મુશ્કેલ થાય છે. ભીમસેનને નાખેલ અન્નના પિંડના ઘરના ચોકીદારને માફક તમે ખાવ છો. જે મનુષ્ય પરમાત્મા તત્વથી જાણીને હરિનું સ્મરણ કરીએ વનવાસ એ ગ્રહણ કરે છે એ ઉત્તમ એ ગણાય. હે રાજા, માનવી ધર્મ, ધૈર્ય, દયા વગેરે ગુણો રહેશે નહીં. માટે તમે તુરંત આત્મકલ્યાણ નું માર્ગ ગ્રહણ કરો. કોઈ ન જાણે તેમ તમે રાજમહેલ છોડી ઉત્તર દિશા પ્રતિ એ પ્રયાણ કરો. માં કંચન સુચોન રાસ યદીશ્વરમ જગત સંયુક્તમ ભૂતાન એવ મુક્તિર્ચમઃ. માં કંચન સુચોન રાજન, જેમ રમકડાના રમકડા સંયોગ વિયોગ રમનારને ઈચ્છાનુસાર એ થાય છે, તેમ પરમેશ્વરની ઈચ્છાથી જ મનુષ્ય સંયોગ વિયોગ થાય. પુરુષ અને પ્રકૃતિ અને પોતાની રમત માટે માનવ રૂપી સોગઠાએ બનાવ્યા. સતંગના પટમાં સોગઠા મારી મારીને સામસામા રમે છે. હવે 14મા અધ્યાયમાં યુધિષ્ઠિર રાજાની કથા આગળ ચાલે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારકા ગયા ત્યારે તેમને સુકુશળ પહોંચાડવા અર્જુન સાથે ગયું છે અને હજી સુધી પાછો આવ્યો નથી. રાજા યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી કે અર્જુન ગયો, સમય ઘણો વીતી ગયો, હજુ સુધી આવ્યો નથી. અશુભ ચિહ્નો દેખાવા લાગ્યા. પૃથ્વી પર ભયંકર ઉત્પાતો થવા લાગ્યા. ઋતુના ધર્મમાં ફેરફાર થવા લાગ્યો. લોકોની વૃત્તિ ફરી ગઈ. જૂઠાણો થવા લાગ્યા, કપટ થવા લાગ્યો. સ્નેહી સંબંધીઓમાં સ્નેહને બદલે કલેશ ઉત્પન્ન થવા લાગ્યો છે. એક દિવસ યુધિષ્ઠિર નાના ભાઈ ભીમસેને કહ્યું, અર્જુન ગયો તેને 7 માસ એ વીતી ગયા છે, 7 માસ થઈ ગયા છે, હજુ સુધી અર્જુન આવ્યો નથી. સમજાતું નથી. દેવર્ષિ નારદે આપણને જે ભવિષ્યવાણી કીધી હતી એનો સમય આવી ગયો છે.
અશુભ ચિહ્નો દેખાય છે. આ બધું જોતા જતા મારા મનમાં શંકા ઉદ્ભવે છે. આપણા રક્ષણહાર પરમાત્મા પુનિત ચરણો ચિહ્નો દેખાય છે. બંને ભાઈ વાત કરે છે ત્યાં અર્જુન ત્યાં આવી પહોંચ્યું છે. યુધિષ્ઠિરના ચરણમાં એ નમી પડે પ્રણામ કરે છે. મોટા ભાઈ પ્રણામ. નેત્રમાંથી અશ્રુની એ ધારા વહે. મોઢાનું નૂર ઉડી ગયું છે. અર્જુન તદ્દત બદલાઈ ગયું છે. યુધિષ્ઠિર રાજા અર્જુનને દ્વારકાના સૌ કુશળ સમાચાર પૂછવા લાગ્યા છે. કૃષ્ણ, બળદેવ, મુખ્ય યાદવો સંબંધીઓ ને યાદ કરી તેમનું કુશળ સમાચાર એ પૂછવા લાગ્યા છે. અર્જુને ઉત્તર આપ્યો નથી. નીચું જોઈને બેસે, અશ્રુની ધારા વહે છે. મોટા ભાઈની ચિંતા થવા લાગી કે અર્જુન કઈ બોલી શકતો નથી કે રડે. શું થયું હશે? કઈ અમંગળ થયું હશે? અર્જુને પૂછવા લાગે, હે અર્જુન, આમ નિશ્ચિત અવસ્થામાં તમે બેસો તો નહીં ચાલે કે બોલો. શું તમારે કોઈ અમંગળ કર્યું છે? અગર તારાથી કોઈનું અમંગળ થયું હોય તો ક્ષત્રિય ધર્મને કલંક લાગે તેવું આપે કર્મ કર્યું છે, જાણે અજાણે. આપ કેમ બોલતા નથી? અર્જુન ગડગડી વાણીથી મોટા ભાઈને કહ્યું, હે મહારાજ, આપણા બંધુરૂપ હરિએ મને છેતર્યો છે અને આ શરીર તેજ વિનાનું માત્ર મળદું જ રહી ગયું. પોતાના પ્રિય સખા માર્ગદર્શન કૃષ્ણના અનેક ઉપકારો યાદ કરે. અર્જુન ડુસકા ભરીને રડે, એ ભાઈ, કૃષ્ણથી હું રહિત થઈ ગયો છું. મારું હૃદય શૂન્ય બની ગયું છે. મારું તેજ એ ચાલ્યું ગયું છે અને કૃષ્ણ ને સ્ત્રીઓને રક્ષણ પણ કરી શક્યો નહીં. તેમને લઈ આવતો હતો તેવામાં રસ્તામાં દુષ્ટ કાબાઓએ મારો પરાજય કર્યો અને સ્ત્રીઓને હરી ગયા. મારું ધનુષ્ય, ગાંડીવ, બાણો કંઈ કામ આવ્યા નહીં. કૃષ્ણ વિના બધું અપૂર્ણ છે. દદવે ધનુષ્ય બસરચો હયાસ્તિ શોહમરથી નૃપતો ન આનમતી સર્વક્ષણેન તત સદીન શક્તિ ભસ્મં વૃદ્ધિનં પ્રયાસ્ય. સમય બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો યહી ધનુષ યહી બાણ. समय बलवान है नहीं पुरुष बलवान. અર્જુન ના હૃદયનો ભરો અશ્રુ વેટે નીકળી ધૈર્ય કરી. મોટા ભાઈ, દ્વારકામાં યાદવ બ્રાહ્મણોના શાપથી લડીને મૃત્યુ પામ્યા. આ બધું ભગવાનની ઈચ્છાનું પરિણામ છે. પ્રભુનું મન જ્યારે સ્મરણ થાય ત્યારે ત્યારે મારું હૃદય બેસી જાય છે.
તેમના વચનો યાદ કરું છું ત્યારે મારી વાણી એ રૂંધાઈ જાય છે. આમ શોક કરતો અર્જુન બોલતો બંધ થયો અને તેનું ચિત્ત કૃષ્ણના ચિત્તમાં લગાડ્યું અને તેના હૃદયમાં શોક ને વિષાદ બદલે ભક્તિના અંગુર ફૂટ્યા છે. ચિત્તના દોષોનું મન સમન્વય થયું છે. પુનઃ ગીતા જ્ઞાન તેમને યાદ આવ્યું અને શાંત થયું છે. ગીતાનો બોધ જે ભગવાન આપેલો હતો એ ગીતા જ્ઞાન યાદ આવ્યું અને પુનઃ શાંત થયું છે. પરિણામ જેમ ગ્રીષ્મ ઋતુમાં બળી જડેલી પૃથ્વી મેઘના અમી સિંચન થાય ત્યારે મોર કડા કરે છે. ઋતુ બદલાય છે. મેઘના બિંદુ માત્ર જમીનમાં પડેલા એટલે જમીનના ઈ સુગંધ આપણે જે જમીનની આવે દૂર બેઠા હોય ત્યારે એ વાતાવરણથી ખબર પડે કે આ દિશામાંથી વરસાદ આવવાનો છે, સુગંધ આવે છે. વાતાવરણ બદલાય છે. એટલે અત્યારે પણ ભગવાનની કૃપા થઈ છે. અને એ ભૂમિ સમરસ બની નદીઓમાં પૂર આવે. અર્જુનના મનરૂપી મોરલો રોમાંચ બની અને પરમાત્માની કૃપાથી સમદ્રષ્ટિ થઈ છે એને. અને મેઘરૂપી હરિ જેના પર કૃપા કરે ને એ ધન્ય થઈ જાય છે. કૃષ્ણ અર્જુનની નર નારાયણની જોડી છે. તેમનામાં જુદાઈ નહીં. હોઠ બે હોય વાત એક કરે છે, આંખો બે હોય દૃષ્ટિ એક કરે છે. ફૂલ એક હોય સુગંધ બંને ગ્રહણ કરે છે. તેમનું જીવન ભગવાન પ્રત્યે પ્રીતિ છે. અમે પ્રેમ જ્યોતિ તારી દાખવી, મુંજ જીવન પંચ ઉજાય. પ્રેમ જ્યોતિ તારી દાખવી, મુંજ જીવન પંચ ઉજાય. તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમ બેર. નીચે મન સ્થિર પગલતી, ચલી પહોંચાડે ઘેર. પ્રેમણ જ્યોતિ તારી દાખવી, મુજ જીવન પંથ ઉજાય. મન જીવન પંથ ઉજાય. તત પરીક્ષિતં દ્વિજવર્યં શિક્ષયા, ભાગવતં સસહ. પરીક્ષિતને મહાભાગવત કહ્યા છે. મહાભાગવત એટલે મહાન ભગવત ભક્ત, જેના સંગથી લોકો સજ્જડ બને અને નિષ્ઠા પામે એ મહાભાગવત છે. રાજપદ મેળવ્યા છતાં તેમનામાં અહંકાર નથી આવતો. અહંકાર હંમેશા કરવો નહીં. પેલા પણ તમને કીધું ને હજુ પણ કહું છું, અહંકાર અભિમાન કોઈ દી કરવો નહીં. તે જ પ્રમાણે રાજનું શાસન ચાલે છે.
પરીક્ષિતના રાજાના લગ્ન ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે થયા છે અને તેને જન્મેજય વગેરે 4 પુત્રો પ્રાપ્ત થયા. કૃપાચાર્ય આચાર્ય પદે સ્થાપી રાજે 3 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા છે. રાજા જ્યારે દિગ્વિજય કરવા નીકળ્યા ત્યારે એક શુદ્ર જેવા મનુષ્યને રાજાના જેવા ચિહ્નો ધારણ કરીને જોયા. ગાય અને બળદ ને પગ વડે મારતો હતો, તેથી તેનો નિગ્રહ કર્યો હતો. અહીં શૌનક મુનિએ પૂછ્યું, હે સૂત, જે શુદ્ર જેવો મનુષ્ય કોણ હતો? રાજાએ તેને નિગ્રહ કરવાનું કારણ શું હતું? એ બધું કહો વિસ્તાર દ્વારા. સુતજી કહે છે, રાજા જ્યારે દિગ્વિજય કરવા નીકળ્યા ત્યારે તેવામાં ફરતા ફરતા તેને એક આશ્ચર્યકારક એક પ્રસંગ જોયો છે. સરસ્વતીના નદીના કિનારે એક ગાય અને બળદ એ વાત કરે છે. આ બંને વાત કરતા હતા એ જોયા અને એ ધર્મ દેવે બળદનું રૂપ ધારણ કર્યું. એક જ પગે એ ચાલે છે. પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કર્યું. તે નિશ્ચિત બનેલી આંખોમાંથી આંસુ ની ધારા વહે છે અને તેનું મુખ એ મલિન છે. શરીર ધ્રુજે છે. ધર્મએ પૃથ્વીને પૂછ્યું કે તમે કેમ એ દુખી છો? તમે કોનો શોક કરો છો? ભવિષ્યમાં શુદ્ર રાજાએ તારા ઉપર રાજ કરશે તેની આપણે ચિંતા છે કે વરસાદ સમયસર વરસતો નથી, સુકાઈ ગયો છે અને મનુષ્યો આ બધા આચાર વિચાર વિવેકહીન થઈ ગયા છે. એનો તને વિચાર છે? તમારા ઉપર પાપનો ભારો આટલો બધો વધી ગયો. દૂર કરવા પધારેલા ભગવાન કૃષ્ણના વિયોગથી પોતાનું દુઃખ સમદુઃખ એ કહેવાથી બોજો ઓછો થાય છે. આપણું દુઃખ બીજાને કહેવાથી આપણે દુખી છે. માણસના મોઢા પર ખબર પડી જાય આ દુખી માણસ છે. આપણું દુઃખ બીજાને કહી તો આપણું મન થોડુંક હળવું થાય અને અંદર અંદર ગુટવાઈ રાખી મનમાં વિચાર કરી રાખીએ તો વહેલા વહી જાય આપણે ઉપર. એટલે આપણું જે મન હળવું કરવું હોય તો બીજાને કહેવાનું, પણ કેને? આપણો અંગત એને. હા, આપણો જે હૃદયમાં રહેલો વ્યક્તિ જે છે, આપણું મન સમજી શકે, આપણી વાત સમજી શકે એવા વ્યક્તિને કહેવાનું. આપણા મિત્ર, સખા, સ્નેહી કે આપણે બીજાને કહી તો એ અંદર જ રાખે. આપણી વાત બીજાને આખી જગતને ખબર પડી જાય એવા વ્યક્તિને નહીં કહેવાનું. અને સહન કરવાની શક્તિમાં વધારો થાય છે. આપણે વધારે સહન કરી શકીએ. આમ તો બધા દુખી જ છે ને કે સુખી છો?
હમણાં ખબર પડી જાય કેટલા દુઃખી છું. સુખી છો તો રેડી હાલો. બેનની વાત સત્ય. જિંદગીમાં શું લઈ આવ્યા? આનંદ માર્યો, આનંદ માર્યો, આનંદ માર્યો. અને કદાચ તમે ટેન્શન માં હોવ, કદાચ તમે ટેન્શન હોય તો એ ટેન્શન દૂર થઈ જવાનું છે. એ તો હાલવાનું જ છે. એમાં ગમે એટલું તમે કરો. રોજનું ખાવું, રોજનું કમાવું. તમે સવારે ઉઠો ને, સવારે વેલા ઉઠીએ આપણે એટલે નિયમ થઈ ગયો સવારે જેટલા વાગે ઉઠો. આમ તો વેલા જ ઉઠતા હો બધા. સવારે વેલા ઉઠીએ આપણે 5:30, 6, 7, 8 બસ લેવલ વેલા ઉઠીએ એટલે ભગવાને ચક્રવ્યુહ છે ધારાઈ ગયું હોય કે આજે આટલા જ કમાશો, આટલા જ કમાય, ન વધારે ન ઓછું. અને ઈ કમાવ પછી એમાં ક્યાં જવાના? આપણે લક્ષ્મી ને મહિનાનો આપણે દૈનિક આખા મહિનાનો તો સાચો કે ઘરનો વ્યવહાર કે આ 5,000 10,000 આખા ઘરનું દૂધ છાશ કરિયાણું લેવાનું છે. હવે જો આમાં લક્ષ્મી કેટલા તૈયાર હોય ખબર છે? છેલ્લે એમ જ કે આમાં ઘટ એવો હજી થોડાક. અને જ્યારે નોટબંધી થઈ ને ત્યારે નોટું ખૂણા ખાંચામાંથી 2,000 નીકળી પડી. લ્યો, આ સત્ય છે. ગમે એટલા આપી તો ઓછા જ પડે છે. લ્યો, પણ એ પોતે સારું કરે છે. જે કરે એ રાખે, હાચવે છે. શું કામ? કે ભવિષ્યમાં નાણું કામ આવશે. એવો સત્ય છે. જુવાનીમાં નાણું કમાય ને એ કામ આવે છે ઘટપણમાં. આપણે વડવાઓ કહી ગયા, સત્ય કહી ગયા છે. 10નો ભાગ કાઢવો જોઈએ. તમે 100 રૂપિયા કમાવ ને, 100 રૂપિયા એનો 10 રૂપિયા થાય. 1000 ના 100 રૂપિયા આ નિયમ. 100 રૂપિયા તમે કમાણા એટલે 10 રૂપિયા તમે કાઢી નાખો રોજના. એ 10 રૂપિયા રોજના થતા 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 મહિને 300 રૂપિયા થાય તો હિસાબ કરો. એ તો મહિનાનો 300 રૂપિયાની બચત થઈ. ટીપે ટીપે સરોવર ભરાય છે. પેલા જમાનામાં મને સાંભળે ત્યાં સુધી ને સત્ય વાત છે કે આવા પોસ્ટ ઓફિસોમાં 10-10 રૂપિયાના ખાતા ખોલતા હો વડવાઓ, વડીલો. 10-10 રૂપિયાની બચત કરતા 5 ખાતા ખોલે. 10-10 ના 1-50 ના કાઢે, 10-10 ના 5 કરે. એમાં ટીપે ટીપે કરી અને એ બધું આપણા છોકરા દીકરા દીકરીના લગ્ન કરતા. અને આપણે અત્યારે હાલત શું થાય છે? ગમે એટલી મહેનત કરી બચતું જ નથી. શાસ્ત્રી જે જ્યોતિષ જોઈ દયો ને, મહેનત ઘણી કરી છે, હો બચતું જ નથી. આડાવડા વપરાઈ જાય છે. પણ વપરાઈ જાય ને, સારી સારી સાડી પહેરી, સારા સારા મેકઅપ લઈ, સારા સારા કપડાં લઈ, સારા સારા ફરવા જાય, સારા સારા ઢોસા ખાય, હે પંજાબી ખાય. એ નામ ન લેવાય ભાઈ. અત્યારે અહીંયા હા 7 દિવસ ના કે મોઢામાં પાણી આવી જાય છે. ઢોસા વાલા હોય ને, વાલા છે ને બેનો ને બહુ વાલા. પાણીપુરી, હા જો પાણીપુરી મોઢામાં ના આવે તો પાણીપુરી ધક્કો મારીને મૂકે. પાણીપુરી ખાવી જોઈએ. પાણીપુરીના રેકડીમાં ટ્રાફિક બેનોની જોઈ. હવે એમ કે બકાલું લેવા જાવ, હમણાં આવું, પેલા તો પાણીપુરી ખાઈ લઈએ પછી બકાલું લેવા જાય. શું કામ? ભાર લાગે ને યાર. એટલે આનંદ છે, આનંદ થવો જોઈએ જિંદગીમાં. અમે ખાઈ એવું નથી, ખાઈને ખોટું ન બોલાય. હે પાણીપુરી બધાને વાલી હોય છે ને, સ્વાદમય છે. પરમાત્માની આ કૃપા બધી છે. તમારા દુઃખનું કારણ તમે મને સંભળાવો છો.
પૃથ્વીએ કહ્યું, હે ધર્મરાજ, તમે સગળું જાણો, તમારે 4 પગ હતા, આજે માત્ર એક જ ઉપર તમે ઊભા છો, પગ ઉપર. ભગવાન ગુણાનું અનંત છે. સત્ય, દયા, ક્ષમા, દાન અને સંતોષ અને સરળતા, પવિત્રતા, સમ, દમ, તપ. કલિયુગના ચરિત્રો જ્યારે ચારે બાજુ દેખાય, ભગવાનના ચરણ કમળના બિરાજમાન પદ ચિહ્ન દેખાય, આ પ્રમાણે ધર્મ અને પૃથ્વી વાતો કરતા હતા, તેવામાં કલી ત્યાં આવ્યો. અને નિર્દયને મારવા લાગ્યો છે. આ દ્રશ્ય જોઈ રથમાં બેઠેલા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક રાજા પરીક્ષિતને કહ્યું, આ નિર્બળ પ્રાણી અને કેમ મારો છો? તું અપરાધી છો, શિક્ષાને પાત્ર છો, બોલ તું કોણ છો? રાજાએ બળદ તરફ ફરીને કહ્યું, આ 3 પગ વિના માત્ર એક પગ ઉપર ઉભો છે, એ વૃષભ, તને જોઈને મને દયા આવે છે. આપ સુખ કરો માં, પૂર્વવંશી રાજાઓના ભુજદંતી ભૂમિ મંડળ હજુ સુરક્ષિત છે. આ 3 પગ કોણે કાપી નાખ્યા તે મને જલ્દી કહો. હે માતા, તમે શા માટે રડો છો? રાજા તરીકેનો મારો ધર્મ છે કે નિરત અપરાધી પ્રાણીનું દુઃખ દેનાર દુષ્ટને હું સજા કરું, દંડ આપું. મારું કર્મ છે, મારું કર્તવ્ય છે. બળવૃતે ધર્મે જવાબ આપ્યો, હે રાજા, આપનું અભય વચન સાંભળી અમને ધીરજ મળી છે. પ્રાણી માત્રોને ક્લેશ થવાનું ખરેખરું કારણ શું અમે જાણતા નથી. વિદ્વાનો ભિન્ન ભિન્ન કારણો બતાવે છે. યોગીજનો કહે છે, આત્મા જ આત્માનું દુઃખ અને સુખ આપનારા છે. નાસ્તિક કહે છે કે દેવો કર્મને આધીન છે, તેમજ કર્મ પણ સુખ દુઃખ દેવામાં સમર્થ નથી, કારણ કે કર્મો જડ છે. માટે મનુષ્ય પોતે જ પોતાનો પ્રભુ છે, બીજા કોઈ પ્રભુ નથી. જ્યોતિર્વેદીઓ કહે ગ્રહો દેવતાઓને આધીન છે, પ્રાણીઓને સુખ દુઃખ આપે છે. ભક્તો એમ કહે છે કે મન વચનથી અગોચર એવા પરમેશ્વરથી જ સર્વ પ્રાણીઓ સુખ દુઃખ એ પ્રાપ્ત કરે છે. માટે રાજા આ બધા મતાંતરો બતાવ્યા છે. એનું પરિણામ શું આવે તેનું જ વિચાર તમે કરો. બળદની વાત સાંભળી રાજાએ કહ્યું, હે બળદ, તમે એવી વાત કરો છો કે તમે સાક્ષાત ધર્મ છો, એવી મને ખાતરી થઈ છે. હું રાજા છું, ધર્મનું રક્ષણ કરવું એ જ મારું ફરજ છે. તમારે તપ, શૌચ, દયા, સત્ય 4 પગ હતા, તેમાંથી પહેલા 3 ગર્વ, આસક્તિ અને મદ નામના અધર્મના આયુધોએ એ કાપી નાખ્યા છે. અત્યારે માત્ર સત્ય
નામના પગ ઉપર આપ ઊભા છો અને પગ પણ કલિયુગ નામનો સૂત્ર રાજે કાપી નાખ્યા છે. હે ગૌ માતા, તમે અને ધર્મરૂપ વ્રત ચિંતા કરશો નહીં. હમણાં કલિયુગને શિક્ષા કરું. આમ કહી કલી રાજે કલીને મારવા વધ કરવા તલવાર ઉપાડી અને મૃત્યુના ભયથી ડરી કલિયુગ રાજાના પગમાં નમી પડ્યો. કલીએ રાજાએ વધ કર્યો નહીં, આજ્ઞા કરી મારું રાજ્ય છોડીને તું ચાલ્યો જા. આ બ્રહ્મવર્ત દેશમાં બ્રાહ્મણો રાજાઓ યજ્ઞ કરે, પરમાત્મા પૂજે માટે આ દેશ મૂકીને તું ચાલ્યો જા. અને કલિયુગ ધ્રુજતો ત્યાંથી ચાલ્યો જાય છે. આજ્ઞા આપો. રાજાએ 4 સ્થળો બતાવ્યા છે: જુગાર, મદિરાપાન, હિંસા, સ્ત્રીઓમાં રહે છે. કલી રાજાને પગે પડીને વધુ સ્થાન દર્શાવ્યા અને કહ્યું, વધુ સ્થાન મને આપો. સુવર્ણ અને વેર વધારે 2 સ્થાન આપ્યા છે કલીને. આ બધી જગ્યાએ કલી રહે છે. કલિયુગ 6 સ્થળે રહેવા લાગ્યો છે. यह संसार काटे के बाड़ी उज्जवल उज्जवल मरी जाना है. ये संसार काटे के बाड़ी उज्जवल उज्जवल मरी जाना है. यह संसार झाड़ और जाकर आग लगे मरी जाना है. कहे तो कबीर सुनो भाई साधो, सदगुरु नाम ठिकाना है. सदगुरु नाम ठिकाना है. માટે ગ્રહસ્થ લોકોએ આ સંસાર કલિયુગથી ચેતીને ચાલવું અને પરમધામ રૂપી ઠેકાણે પહોંચી શકાય છે. ને આપણે પણ ભગવાનના ગુણાનુવાદ ગાઈ 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ અને ભગવાનને યાદ કરીએ.
કોઈ જાસુ નારવાને આંગણે કોઈ જાસુ તેજસ્વી બ્રાહ્મણ તમો એ મને આજ્ઞા કરી એટલે શ્રીમદ ભાગવતની કથા મારા જ્ઞાન અને શક્તિ અનુસાર તમને કહું, તમે સાંભળો. એકવાર રાજા પરીક્ષિત મૃગયા તરસ લાગવાથી એ વ્યાકુળ બન્યા. તેવામાં તેના જોવામાં એક આશ્રમ આવ્યો છે. અને રાજા તે આશ્રમમાં ગયા. રાજાને થયું કે આશ્રમમાં જાવ અને થોડુંક જલપાન કરી લઉં. એક સમીક મુનિ સમાધિમાં બેઠા છે. મૃગ ચર્મ ધારણ કર્યું. વિકટાયેલી જટા છે. એવા સમાધિ અવસ્થામાં મુનિ પાસે જે રાજાએ પાણી માંગ્યું. રાજાને કઈ જવાબ ન મળ્યો. એનું કારણ છે કે સમાધિ અવસ્થામાં મુનિ બેઠા. જો જાગૃત થાય તો એને ધ્યાનમાં પૂર્ણ ન રહે, અધૂરું ધ્યાન, સમાધિ અધૂરી રહે. અને જવાબ ન મળ્યો એટલે રાજાનું અભિમાન ઘવાયું. ત્યાં ગયો ને મને જલપાન કરવા ન મળ્યું. કેમ કે રાજા હોય, અભિમાની હોય. એને ક્રોધ આવ્યો અને રાજાએ ત્યાં એક સર્પ જોયો. તેને મારી અને મુનિના ગરદન ઉપર મૂકી દીધો. રાજા આશ્રમમાં નીકળી અને નગર તરફ ચાલ્યો ગયો છે. વિચાર કરીએ, યૌવન એ ઘોર એ જંગલ છે અને બહિર્મુખ એટલે બહાર જોવા વાળો યુવાન એટલે પરીક્ષિત જેવા છે. વિષયો એ મૃગયા છે અને તાત્પર્ય એવું છે, રાજાને અન્નની ભૂખ નથી કે મુનિની આદરની ભૂખ, માન મેળવવાની. હરેક વ્યક્તિને માન જોઈ જ્યાં જાય. માન ન મળે તો મજા ના આવે. રાજા ગયા, પાણી માંગ્યું, પાણી ન મળ્યું, માન ન મળ્યું એટલે ગુસ્સે થયા. આમાં રાજપદ, યૌવન પદ અને ધનપદે ત્રિગુણ કાળ એ ભૂત બતાવે છે. બીજી બાજુ જોઈએ મુનિ કેવા શાંત છે કે ગરદનમાં મારી અને સર્પ મૂક્યો છતાં પણ શાંતથી એ સમાધિમાં બેઠા છે. કેટલા શાંત છે. એ ધ્યાનમાં બેઠા છે.
મુનિનો સુંગરી નામે એક બાળ પુત્ર નજીકના અન્ય બાળકો સાથે રમે છે. તેણે જોયું કે રાજાએ પિતાની ગરદન ઉપર સર્પને મૂક્યો એટલે તેને પણ ગુસ્સો આવ્યો. સર્પ એ ક્રોધનું એ પ્રતીક છે. રાજાએ ક્રોધ આવ્યો એટલે તેણે સર્પને મુનિના ગરદનમાં મૂક્યો અને મુનિપુત્રને ક્રોધ આવ્યો એટલે રાજાને એ શાપ આપ્યો. મુનિપુત્ર કહેવા લાગ્યા, હે બુદ્ધિ, હે દુર્બુદ્ધિ, રાજાઓને શિક્ષા કરનાર ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા એટલે ક્ષત્રિયો આવો આ દુરાચાર કરી રહ્યા છે. તેને જળનું આચમન લીધું અને શાપ આપ્યો કે જેણે આ રીતે મર્યાદા ભંગ કરી મારા પિતાનો અપરાધ કર્યો છે. કુલાંગર રાજાને આજથી 7મા દિવસે મોકલેલ તક્ષક નાગ એને કરડશે. ઇતિ લાવતી મર્યાદ તક્ષ સપ્તમે હની દક્ષમ સ્મંગુલા ગાર ચોદિતમ મેતા. બાળકે ક્રોધમાં શાપ આપ્યો. મુનિ બાળ પિતાને સમક્ષ બેસી અને પોક કરીને રડે છે. બાળક મુનિની બાજુમાં રડે. મુનિ સમાધિમાંથી જાગૃત થયા. ધીમે આંખ ખોલી ઉઘાડી અને પોતાના ગળામાં સર્પ જોયો અને ધીમેથી ઉતારી અને એ સર્પ સાઈડમાં મૂકી દીધો.